જગતનો તાત અન્નદાતા ખેડૂતોને સહાય શું કામ મળવી જોઈએ? રામ રામ ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં। હવે તમે બધા જોઈ શકો હો કે સમગ્ર ગુજરાતમાં માવઠું પડ્યું છે। માવઠું એટલે કે જોરદારનું માવઠું, ચોમાસા જેવો વરસાદ આવ્યો છે એટલે બહુ જાજુ ખેડૂતોને નુકસાન થયું છે। હવે આ નુકસાનની વચ્ચે એક સવાલ આવે બધા ખેડૂતોને કે ખેડૂતોને સહાય મળવી જોઈએ। અરે ભાઈ, ખેડૂતોને સહાય શું કામ મળવી જોઈએ? આપણે આજે એના વિશે વાત કરીએ। હવે ભારત એક વેલફેર સ્ટેટ છે। વેલફેર સ્ટેટ મતલબ કે નાગરિકો માટેની કલ્યાણકારી યોજનાઓ એમાં હોય। આના માટે ભારત સરકારે 2016ની સાલમાં PMFBY એટલે કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એવી એક યોજના બહાર પાડી હતી। હવે અમુક કારણોસર આ યોજનાઓનો લાભ ગુજરાતના ખેડૂતોને મળતો બંધ થઈ ગયો, કેટલાક વર્ષો થયા। પણ આની ભરપાઈ માટે 2020માં ગુજરાતના ખેડૂતો માટે મુખ્યમંત્રી ફસલ વીમા યોજના આવી હતી। એમાં ખેડૂતોનો પાક બગડ્યો હોય એનું જે વળતર છે એને મળે। હવે દાખલા તરીકે હું તમને સમજાવું કે કોઈ મોટા ઉદ્યોગપતિ હોય, એની મોટી ફેક્ટરી હોય, તો ફેક્ટરીમાં કોઈ કુદરતી પરિબળ કે જેમ કે આગ લાગી અથવા તો કોઈ નુકસાન આવ્યું તો એમાં વીમો એને પાકી જાય એટલે વીમાની સહાય મળે। એવી જ રીતે તમારી પાસે બાઇક હોય અથવા કાર હોય, એનું અકસ્માત થયું હોય તો એનો તમને વીમો મળે। એવી જ રીતે આ જે યોજના હોય ને એમાં ખેડૂતોના પાક માટેનું જે પાકનું નુકસાન થયું હોય ને એનું વળતર એમાં મળે, એવી જોગવાઈ એમાં હોય છે। આ ઉપરાંત ખેડૂતોને ખેતી માટે ઘણો બધો ખર્ચ આવી જતો હોય, જેમાં આપણે વિસ્તારથી સમજીએ તો પહેલાં તો તમારા પાસે ખેતી લાયક જમીન હોવી જોઈએ, જેમ કે કુદરતી પરિબળો, ખેતી લાયક જમીન હોવી જોઈએ। હવે આમાં ઘણો બધો ખર્ચ આવે, જેમ કે તમે વાવો ત્યારે બિયારણનો ખર્ચ આવે, ફર્ટિલાઇઝરનો ખર્ચ આવે, આપણે જે પેસ્ટિસાઇડ છાંટી એનો ખર્ચ આવે, એટલે મજૂરીનો ખર્ચ આવે। તો આપણે આને વિસ્તારથી સમજીએ કે કેટલો એક વીઘા દીઠ ખેડૂતોને વાવવા ટાણે ખર્ચ આવે। હવે જ્યારે ખેડૂતો એની જમીનમાં વાવવા બેસે ને ત્યારે આપણે સૌરાષ્ટ્રમાં છે ને મગફળીનું વાવેતર વધારે થાય, એટલે આપણે સરેરાશ મગફળીનો હિસાબ કરીએ તો એમાં 1 વીઘામાં આપણે 1.5 મણ જેવું બિયારણ હોય, એટલે કે 3000 જેવું એમાં બિયારણ થયું। હવે આપણે આમાં કોઈ પણ ખાતર છાંટતા હોય તો વીઘે આપણે 2000 જેવો સરેરાશ ખાતરનો પકડીએ। પછી એમાં કેમિકલ્સ આવતા હોય કે જે આપણે વીઘામાં દરરોજ કેમિકલ છાંટતા હોય દવા, એ દવાનો ખર્ચો આપણે 1000 જેવો લેખીએ। પછી એમાં આપણે ટ્રેક્ટરનો ખર્ચો લેખીએ તો 1 વીઘા દીઠ ટ્રેક્ટરનો ખર્ચો રહેશે 1500 જેવો એમાં ખર્ચો રહેશે। પછી એને જે થ્રેસરનો ખર્ચો લેખીએ તો 1 વીઘા દીઠ થ્રેસરનો ખર્ચો આપણે 500 રૂપિયા ગણીએ। અને મજૂરી ચાર્જ, મજૂરી આજકાલ છે ને બહુ મોંઘી થઈ ગઈ છે એટલે મજૂરી ચાર્જ આપણે લેખીએ ને તો 2500 જેવો મજૂરી ખર્ચ થાય। આ બધાનો આપણે સરવાળો કરીને એટલે 10,000 એપ્રોક્સિમેટ 10,000થી 11,000ની આસપાસ થાય છે। હવે અન્ય પરચુરણ ખર્ચ પણ ઘણો બધો આવી જતો હોય, જેમાં આપણે ટોટલ ખર્ચ લેખીએ 12,000, તો ખેડૂતને જ્યારે એ ખેતરમાં વાવે ને ત્યારે એને 12,000 જેવો 1 વીઘે ખર્ચો આવી જતો હોય। જ્યારે એની મગફળી વાવે અને એના હાથમાં આવે ને ત્યાર સુધીમાં 12,000 જેવો ખર્ચો આવે। હવે ટોટલ આપણે જોવા જઈએ તો આજકાલ ખેડૂતો 10થી 15 વીઘા જેવું એને વાવેતર હોય, તો હવે 15 વીઘામાં આપણે જોવા જઈએ 1 વીઘા દીઠ 12,000નો ખર્ચો, તો 15 વીઘામાં 1,80,000 જેવો એને ખર્ચો આવે। હવે આપણે આમાં કેટલી વળતર મળશે એ જોવા જઈએ તો બધી જગ્યાએ મગફળી છે એ સરખી ના થતી હોય। આપણે 25 મણનો મગફળીનો એવરેજ લેવા જઈએ તો સરકારશ્રીએ અત્યારે ભાવ બહાર પાડ્યો છે 1452 રૂપિયા, તો 1452 રૂપિયાનો આપણે હિસાબ કરીએ, 1 મણના 1452 રૂપિયા, તો વીઘે 25 મણ થાય છે। 25 મણ ગુણ્યા આપણે 1452 રૂપિયા કરીએ તો આપણે થાય 36,300 રૂપિયા જેવો વીઘો એક ગણાય આપણે। હવે એવા 15 વીઘાનું વાવેતર હોય ને ખેડૂતોને 15 વીઘા થશે 5,44,000ની આસપાસ એને મળશે। હવે આ ઉપરાંત આનો ખર્ચો લેખ્યું ને તો ખેડૂતોને 15 વીઘા જમીન વાવવા માટે 1,80,000 રૂપિયાનો ખર્ચો આવશે, એ સામે વળતર મળશે 5,44,000, એટલે ટોટલ 3.5 લાખ જેવા ખેડૂતો અહીં વધશે। આ વખતે તમે જોઈ શકો કે સમગ્ર ગુજરાતમાં મોટું માવઠું પડ્યું છે એટલે ખેડૂતોના હાથમાં નુકસાની સિવાય બીજું કાંઈ નથી। આ ઉપરાંત આપણે જોવા જાઉં ને તો 2014થી લઈ અને અત્યાર સુધીમાં તમે જનરલ જોવા જાશો ને તો ખેતીમાં ઉપયોગી વસ્તુ તેમજ આપણે મગફળી વાવી હોય તો મગફળીમાંથી ઉત્પાદન થતું તેલ, તો આ જે તેલનો ડબ્બો છે એમાં 3 ગણો વધારો થયો છે। પછી મગફળી વાવવા માટે અથવા ખેતી કરવા માટેની જે મશીનરીઝ છે એમાં 3 ગણો વધારો થયો છે। પેટ્રોલ ડીઝલ એમાં જોવા જઈએ તો એમાં પણ 2.5થી 3 ગણો વધારો થયો છે। આ ઉપરાંત કોઈ વસ્તુ એવી નથી કે જે ખેતીમાં ઉપયોગી થાય એમાં વધારો ના થયો હોય, પણ ખેતી માટેના જે પાક છે જેમાં કપાસ આવી ગયું, સોયાબીન આવી ગયું, જીરું આવી ગયું, મગફળી, એના ભાવમાં આપણે કોઈ પણ જાતનો 3 ગણો જેવો વધારો જોવા મળતો નથી। જો તમે અમારી વાતથી સહમત હોય તો વિડીયોને વધુમાં વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરી દો। આશા રાખી છે કે ખેડૂત મિત્રોને વધુમાં વધુ વહેલી તકે સહાય મળવાની ચાલુ થઈ જાય અને આવી જ રીતે ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ આવે।
જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફેસબુક ઉપર જોતા હો તો ફેસબુક પેજને ફોલો કરી નાખજો. મળશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.